ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બહુચરાજી મંદિરને નવો આકાર આપવામાં આવી રહ્યો છે। 80 કરોડના ખર્ચે યાત્રાધામ બહુચરાજી મંદિરનું પહેલા ફેઝનું કામ ચાલી રહ્યું છે। મેગા ડેવલપમેન્ટ પ્લાન સાથે બહુચરાજીની કાયાપલટ થશે। બંસી પહાડના લાલ પથ્થરમાંથી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। વાસ્તુશાસ્ત્ર મુજબ મંદિરની કોતરણી સાથે મંદિર બની રહ્યું છે। છેલ્લા 1 વર્ષથી મંદિરના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે। પ્રાચીન શાસ્ત્રો, આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીના અદ્ભુત સમન્વય સાથે મંદિર પરિસરને વિકાસ કરવામાં આવી રહ્યો છે। આ બીજા અને ત્રીજા ફેઝમાં મંદિર આસપાસનો વિકાસ કરાશે, જેમાં મંદિરની આસપાસ 2 તળાવોનું બ્યુટિફિકેશન કરાશે। આ ઉપરાંત ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને માંડલ બેચરાજી SIR અને બેચરાજી મોઢેરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી પણ કાર્યરત છે, જે અંતર્ગત રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટ જેવી માળખાગત સુવિધાઓ ઊભી કરાઈ રહી છે। વધુમાં મારુતિ સુઝુકી જેવી મોટી કંપનીઓ પણ પોતાના CSR ફંડમાંથી આસપાસના ગામોમાં વિકાસના કામો કરી રહ્યા છે। આગામી સમયમાં બહુચરાજી ધામ દેશના નકશા પર એક અત્યાધુનિક યાત્રાધામ તરીકે ઉભરી આવશે। મંદિર પરિસરની અંદર ફર્સ્ટ ફેઝનું ડેવલપમેન્ટનું કામ ચાલુમાં છે। લગભગ છેલ્લા 1 વર્ષથી આપણે મંદિર બનાવવાનું કામ પ્રગતિમાં છે। આજે ફર્સ્ટ ફેઝનું મંદિર પરિસરની કામગીરી જે છે એ અંદાજે 80 કરોડ રૂપિયા એમાં નામદાર સરકારશ્રી દ્વારા ફાળવેલ છે અને ખૂબ જ સારી રીતે શાસ્ત્ર, આધ્યાત્મ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિરનું કામકાજ અત્યારે ચાલુમાં છે। આ ઉપરાંત સેકન્ડ અને થર્ડ ફેઝમાં પણ નામદાર સરકારશ્રી દ્વારા મંદિર પરિસરની આસપાસનો વિસ્તાર પણ આયોજનબદ્ધ રીતે વિકાસ થાય, ડેવલપ થાય તેના માટેની પણ કામગીરી અત્યારે ચાલુમાં છે।